ઉમરલા ગામ પંચાયત ખૂબ મોટી ગામ પંચાયતો છે, એક મિની શહેર જેવી આ બંને ગામ પંચાયતો છે, જોઈન્ટ સાથે જોડાયેલી છે ઉમરલા સાથે, લોકો ઉમરલાના નામથી જ ઓળખાય છે। આ બંને ગામ પંચાયત લોકો ખૂબ હેરાન છે, રેતીના હાઈવા ઓવરલોડ ભરીને જાય છે, એના કારણે ખૂબ હેરાન થાય છે। ટ્રાફિક પણ બજારમાં જામ થાય છે, કારણ કે પહેલી વખત એટલા મોટા હાઈવા જાય છે કે એના કારણે લોકો ખૂબ ત્રાસી ગયા છે। નાના વાહન ચાલકો તો ખૂબ જ પરેશાન છે। આ હાઈવાઓના કારણે પીવાના પાણીની પાઇપલાઇન છેલ્લા 5 દિવસથી તૂટી ગઈ છે। જિલ્લા વહીવટી તંત્રને, તાલુકા વહીવટી તંત્રને, મામલતદાર હોય, પીએસઆઈ હોય કે ખાણ ખનીજવાળાને પણ જાણ કરી છે, છતાં પણ કોઈક ને કોઈ કારણ છે, એમની સાથે મિલીભગત છે કે શું છે? લોકોનો તો આક્ષેપ જ સીધો છે, બધા જ લોકોની આ ખાણ ખનીજ રેતી માફિયાઓ સાથે મિલીભગત છે, એના કારણે બે રોકટોક આ ચાલે છે। ના પાઇપલાઇન તૂટી ગઈ, પીવાના પાણીનો પ્રશ્ન ટીવી મીડિયામાં આવે છે, લોકલ સોશિયલ મીડિયામાં આવે છે, છતાં પણ એક સિંગલ અધિકારી, પીએસઆઈ કે મામલતદાર કે પ્રાંત કે આ વિસ્તારના કોઈ અધિકારી અહીંયા જોવા માટે પણ આવતા હોય। ટીડીઓ પણ આ પાણીનો પીવાનો મોટો પ્રશ્ન છે, ટીડીઓ કેમ કોના સાથે સેટિંગમાં બેઠા છે આ તાલુકા વિકાસ અધિકારી, એ મને સમજાતું નથી। તો આ હાઈવાના કારણે રેતીના ધંધા સાથે જોડાયેલા લોકોના કારણે લોકો ખૂબ હેરાન છે। રેતીના ધંધા સાથે જોડાયેલા અમને પૂરો સહકાર આપે, સરકારના નીતિ નિયમ મુજબ તમે કામ કરો, ધંધો કરો, અમને કોઈ વાંધો નથી, પણ તમે સરકારના નીતિ નિયમ મુજબ ઓવરલોડ ગાડીઓ ભરો, જે આ વિસ્તારની અંદર માન્ય નથી તેવી મોટી હાઈવાઓ અહીંયા ફેરવો, એના કારણે લોકો હેરાન થાય છે। અને રાજપીપળાથી ભરૂચ સુધી બંને સાઈડ પર મોટા પર્વતોની જેમ રેતીના ખડકો કરી દેવામાં આવ્યા છે। જિલ્લા વિકાસ અધિકારીનું કેટલાક લોકોએ મને કીધું કે જિલ્લા વિકાસ અધિકારીઓની સેટિંગ છે, ટીડીનું સેટિંગ છે, આરટીઓના અધિકારીઓની સેટિંગ છે, અહીંના પીએસઆઈ, રાજપાડીના પીએસઆઈ ને ઉમરલાના પીએસઆઈ નું સેટિંગ છે। લોકો ખુલ્લેઆમ કે છે, આ લોકોની વાત કરે છે, અમારે મોડીની વાત નહીં, લોકોની વાત છે ને। લોકો ક્યારે કહેતા હશે કે જાહેરમાં બધું ચર્ચાતું હોય? અને આ પ્રકારના જે ધંધો કરનારા લોકો, રેતી વ્યવસાય સાથે ઓવરલોડ વાહનો જેએમડીસી માં ફરતા હોય, બધા જ લોકો બેફામ રીતના ચાલે છે, બે રોકટોક, એના કારણે લોકો ખૂબ ત્રાસી ગયા છે। અને બધા જ જિલ્લા કલેક્ટર સાહેબને પણ આનું ધ્યાન દોર્યું છે, પણ કલેક્ટર સાહેબે પણ પગલા નથી લીધા। બંને પીએસઆઈ ને વારંવાર આ વિસ્તારના પ્રતિનિધિએ જાણ કરી છે, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી મહેન્દ્રસિંહે પણ સમય બધાને જાણ કરી છે, ડીડીઓ ને ટીડીઓ ને પણ આની જાણ કરી છે, મામલતદારને પણ જાણ કરી છે,